વસે. તુલસીમાં જ્યાં હોય ત્યાં આનંદ વસે. તુલસીમાં વિના કષ્ટ દુઃખ વસે. તુલસી પૂજન, તુલસી દર્શન, તુલસી પૂજન દ્વારા ઘરના કલેશ દૂર થાય. માં તુલસી જેવું જગમાં બીજું કોઈ નથી રે, કોઈ નથી રે, કોઈ નથી રે. ડિસેમ્બર આવે રે, આનંદ ઉત્સવ લાવે રે. તુલસી પૂજન દ્વારા જગ વિશ્વ શાંતિ પામે રે. 25 ડિસેમ્બર આવે રે, આનંદ ઉત્સવ લાવે રે. તુલસી પૂજન દ્વારા જગ વિશ્વ શાંતિ પામે રે. પૂજ્ય બાપુ, પૂજ્ય બાપુ, પૂજ્ય બાપુ દ્વારા સર્વે દેવી કાર્યો થાય. માં તુલસી જેવું જગમાં બીજું કોઈ નથી રે, કોઈ નથી રે, હા કોઈ નથી રે. તુલસી મૈયા વિશ્વ પાવિની કહેવાય છે. તુલસી મૈયા કૃષ્ણની કૃષ્ણ પ્રિયા કહેવાય છે. આપણે દર વર્ષે કંઈક નવો નવો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, પણ સનાતન સત્યને આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે રાજકોટથી શ્રી ભૂમિકાબેન પોતાની ટીમ સાથે યોગ વિધાન સેવા સમિતિ મહિલા ઉત્થાન મંડળને સાથે લઈને અહીં પધાર્યા છે. સૌથી પહેલાં તો શ્રી રામબાઈમાં આહિર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આહિર કન્યા વિદ્યાલય અને મારા બાળ પરિવાર અને મારા શિક્ષક મિત્રો તરફથી કલ્પના જોશી ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ આપું છું. અને ઈશ્વર કરે આવા વધુને વધુ પ્રોગ્રામ્સ કરતા રહ્યો. અને જ્યાં નાના નાના છોડ છે ને, તુલસીના છોડથીને કિંમતી એવા છોડની અંદર સંસ્કારનું જે તમે સિંચન કરો છો એનાથી હું પ્રભાવિત થઈ છું. અને અમારા આ વિદ્યાર્થીઓ કાયમ પ્રાર્થનામાં મેં બેનને બતાવી કે ગીતાજી તમામ ડેસ્ક પર પડેલી છે. દરેક દીકરીઓ રોજ ગીતાજી હાથમાં લઈને પ્રાર્થનામાં પ્રવેશ કરે છે અને રોજ 5 શ્લોકનું વાંચન, એનો અનુવાદ અને જીવનમાં આચરણ કરવાની પૂરી કોશિશ કરે છે. એટલે ગીતાજી અમારી સાથે છે, પણ આજેથી તુલસીજી પણ અમારી સાથે છે. અમારી શાળાના બે તરફ ક્યારામાં તુલસીનું આગમન થયું છે, પણ સાચા અર્થમાં પૂજન આજે થયું છે. હું ફરી એકવાર તમારો ખૂબ આભાર માનું છું અને ફરી ફરીને પધારશો એવી શુભકામના સાથે વિનવું છું.